આજ તો મિત્રો ગેરેજ એવી ગાડી આવી ગઈ કે મગજનો અઠ્ઠો કરી નાખ્યો. તો જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો આ છે આપણી ફટાકડી, આને લઈને જવાનું છે જુનાગઢ. તો જતા જતા મળી ગયા રસ્તામાં બે મિત્રો, એને રામ રામી લઈને આપણે નીકળી ગયા જુનાગઢ તરફ. રસ્તામાં આવી ગઈ હતી નદી, અને બાય બાય કરીને પહોંચી ગયા હતા જુનાગઢ. જુનાગઢ પહોંચીને મિત્રની હોટલે ગાડી ઊભી રાખી દીધી. તો ફાઇનલી મિત્રને રામ રામી લઈ મીઠીયું મારતા મારતા મુફતનો ચા ડૂહી લીધો ને પાછા ચડી ગયા રસ્તા ઉપર. ને જોઈ લ્યો મારું મોઢું. રસ્તામાં મળી ગયા હતા મામાને બાય બાય કરીને પહોંચી ગયા આપણે ગેરેજે પહોંચ્યા તો આવી ગઈ હતી એક ગાડી સર્વિસમાં. ગાડી સર્વિસ કરતા કરતા બીજી ગાડી આવી ગઈ હતી ઓઇલ ચેન્જ કરવા. આ કામ પતાવ્યા પછી આવી ગયો તો ચા, તો આપણે પાછો મુફતનો ચા ડૂહી લીધો. તો ફાઇનલી મિત્રો આ ગાડીનું કામ પતાવ્યા પછી આપણે આવી ગયા મોલમાં રખડ્યા. આપણે કંઈ ગમ્યું નહીં તો આપણે લઈ લીધા ખાલી 2 ફુવારા. મોલમાંથી આવીને આપણે લાગી ગઈ હતી ભૂખ, તો આપણે બેસી ગયા હતા જમવા. તો જમીને આપણી ફટાકડીને થતી હતી ગરમી, તો એને નવરાવી દીધી. તો ફાઇનલી આપણી ફટાકડીને ચમકાવી દીધી છે. ફટાકડીને નવરાવી દીધી તા તો આવી ગઈ હતી સોળાય, તો સોળાય ડૂહી લીધી. કામ કરીને આપણે જવાનું હતું વહેલું, તો આપણે નીકળી ગયા. તો સાંજે આવી ગયું તો આપણા હાથમાં બુલેટ, એ કેવી રીતે ઉપડે તમે જુઓ. ગામમાંથી આવ્યા ને અહીંયા જોયું ત્યાં તો અહીંયા ધૂન હાલતી હતી. હું મારો મિત્ર પહોંચી ગયા હતા ધૂનમાં. આના સામું કેમેરો કર્યો તો આ તો પાછળ ભાગો માંડ્યો, પણ એલા ઉભો તો રે. ડિપ્રેશન એ તો વયો ગયો. હવે આપણે વયા જાય તો મળ્યા બીજા વ્લોગમાં.